ભુજથી સમાચાર ભુજ નગરપાલિકાને 31 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો 2021માં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું જે કેસમાં વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીના માતાપિતાએ નગરપાલિકા વિરુદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો 4 માર્ચ 2021એ 22 વર્ષીય ફૈઝ મોહમ્મદનું કરંટ લાગતા મૃત્યુ થઈ ગયું હમીરસર તળાવ કાંઠે વીજ પોલમાંથી કરંટ લાગતા મોત થયું હતું फैज मोहम्मदનું કરંટ લાગતા મોત થતા તેના માતાપિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા કોર્ટે હવે ભુજ નગરપાલિકાને 31 લાખના વળતરનો આદેશ કર્યો છે ભુજથી સમાચાર ભુજ નગરપાલિકાને 31 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો 2021માં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું જે કેસમાં વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીના માતાપિતાએ નગરપાલિકા વિરુદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો 4 માર્ચ 2021એ 22 વર્ષીય ફૈઝ મોહમ્મદનું કરંટ લાગતા મૃત્યુ થઈ ગયું હમીરસર તળાવ કાંઠે વીજ પોલમાંથી કરંટ લાગતા મોત થયું હતું